જૂનાગઢના મધુરમ વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અંગે પાઠવાયેલ નોટિસ સંદર્ભે કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। ત્યારે સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા મહાનગરપાલિકા કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે। તો જૂનાગઢના મધુરમ વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને દૂર કરવા એક વ્યક્તિ દ્વારા ફરિયાદ કરી છે। આ વિસ્તારમાં 35 કે 40 સોસાયટીઓમાં અનુસૂચિત જાતિ સમાજના લોકોની વસ્તી લગભગ 99% છે। તો બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતમાં રહેતા દરેક લોકો માટે પ્રેરણાદાયી વ્યક્તિ છે। ત્યારે હાલ જે અરજી કરતા છે તેઓ કોઈ દોરવણી કે અંગત સ્વાર્થ અથવા તો જાતિગત દુર્ભાવનાથી પીડિત હોય તેવું પણ સ્પષ્ટપણે જણાઈ આવે છે। ત્યારે પ્રતિમા જે સ્થળે આવેલ છે તે કોઈ જાહેર માર્ગ નથી, સોસાયટીનો રસ્તો છે। આ વિસ્તાર જે વેપારી ભાઈઓ છે તેઓ પણ મોટા ભાગના હિન્દુ સમાજના છે। ત્યારે આટલા વર્ષોથી બધા જ હળીમળીને રહે છે, જેથી આ બાબતને ગંભીરતાપૂર્વક લેવામાં આવે તે ખૂબ જરૂરી છે। ત્યારે સમસ્ત અનુસૂચિત જાતિ પરિવાર માટે આ એક સંવેદનશીલ બાબત હોય યોગ્ય કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। જૂનાગઢ શહેરમાં મધુરમ વિસ્તારમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એક પ્રતિમા મૂકવામાં આવેલી હતી। આજે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ તથા ભારતીય જનતા પાર્ટીના ઇશારે આ મૂર્તિને હટાવવાની એક નોટિસ મારવામાં આવી છે। ત્યારે સમગ્ર જૂનાગઢ જિલ્લા અનુજાતિ સમાજ તરફથી અને તમામ આગેવાનો તરફથી આજ મહાનગરપાલિકાના કમિશનર સાહેબને એક આવેદનપત્ર દેવા આવ્યા હતા અને આવેદનપત્રની સાથે સાથે એક રજૂઆત પણ કરી છે કે જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર જ્યારે ગુજરાત હાઈકોર્ટે હજારો બિલ્ડિંગોને ગેરકાયદેસર છે અને પાડી નાખવાનો ઓર્ડર કરી નાખવામાં આવે, છેલ્લા 2 વર્ષથી જૂનાગઢની પ્રજા અવારનવાર અરજીઓ લખે છે કે બિલ્ડિંગ ક્યારે પાડશો। હજારો વ્યક્તિઓની આમાં હત્યાઓ પણ કરવામાં આવે છે આ મહાનગરપાલિકા દ્વારા। જેમ કે મોનાકમાં 4-5 વ્યક્તિઓની હત્યાઓ બની હતી, એ હત્યાઓ જ કહેવામાં આવે, એને અકસ્માત ના કહેવામાં આવે। કાળવા ચોકની અંદર જ્યારે અનારત જેવું પાણી આવ્યું ત્યારે પણ આ સમાજની દીકરીઓ, આ જૂનાગઢની દીકરીઓ ક્યાંક ને ક્યાંક એની પણ હત્યા કરવામાં મહાનગરપાલિકા ભાગીદાર છે। હાલમાં પણ જે બિલ્ડિંગો ગેરકાયદેસર ઊભી છે તે બિલ્ડિંગો પહેલાં પાડો, જૂનાગઢનું ડેમોલેશન કરો। મહાનગરપાલિકાના કમિશનર સાહેબને અમને જાહેર બધા સહકાર આપશું કે તત્કાલ બિલ્ડિંગો પાડી નાખો। ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ કહી ગયા છે કે બિલ્ડિંગો ગેરકાયદેસર છે તેને તત્કાલ પાડી નાખો। અને જ્યારે અનુજાતિ સમાજ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એક પ્રતિમા મૂકવામાં આવી હોય તો આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર સાહેબને પેટમાં પાણી રેડાણું, તેલ તો રેડાતું નથી, કેમ કે એની પાસે તો ઘીવાળું પાણી છે સાહેબ સોનાપુરી। એટલે ક્યાંક ને ક્યાંક છે ને અમે એ પણ વાત કરી માન્ય કમિશનર સાહેબને કે 2 વર્ષ પહેલાં આપણે ભવનાથ તરફ જતા સોનાપુરી છે, જે હજારો હિન્દુ સમાજના લોકો એને અગ્નિ સંસ્કાર દેવા આવતા હોય, એ જગ્યાએ પરશુરામ મહાદેવ ભગવાનની એક મૂર્તિ મૂકવામાં આવી છે। તો એ મૂર્તિનો પણ જૂનાગઢ મહાનગરપાલિકાના ખુદ મેયર, ધારાસભ્ય, સાંસદ સભ્ય બધે સાથે રાખી અને મૂર્તિને મૂકવા માટે પરમિશન આપી દીધી હતી। એ મૂર્તિને હટાવી નહોતી તો ત્યારે દેશના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને પરમિશન કેમ ના આપે? શું આ દેશ